શ્રીમદ ભાગવત કથાના તૃતીય જ્ઞાન સત્રના પ્રારંભે ભાગવત ભગવાન અને વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરવા સ્થાપિત દેવી દેવતાઓની પૂજન વિધિમાં સામેલ થયેલા અખિલ ગુજરાત સમસ્ત સોરિયા ભરવાડ પરિવારના પૂજામાં ભાગ લેનારા પરિવારજનોને વક્તા મહોદય શ્રી જિજ્ઞેશ દાદા અને ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. આજે વૈશાખ સુદ 11 મોહિની એકાદશીના પાવન દિવસે આપણા સૌનો થોડો ભૂતકાળ તપાસીએ તો આપણા દરેકના કુટુંબ પરિવારમાં કોઈને કોઈ ગાયને બચાવવા, બેન દીકરીને બચાવવા કે રાષ્ટ્ર કાજે કોઈના કોઈનું બલિદાન કે શહીદીનો ઇતિહાસ દરેક 18 વર્ણનો રહ્યો છે. અને એવું જ આપણું જેમને આપણે દેવ તરીકે પૂજીએ એને આપણે સુરદન બાપા અથવા તો સુરાપુરા દાદા તરીકે, અને લગભગ દરેક સમાજનું આવું કોઈને કોઈ ઈષ્ટનું એવું સ્થાન, એમ આપણે સૌ શ્રી હિરાળિયા દાદાનું મંદિર મુકામ પીસાવાડા, વાયા ત્રાસદ, તાલુકો ધોળકા અને જિલ્લો અમદાવાદના માં સિકોતરની કૃપાથી, દ્વારકાધીશની કૃપાથી, હિરાળિયા દાદાની અસીમ કૃપાથી, પણ એની કરતાં પણ વિશેષ સોરિયા પરિવારના પરિવારજનોની સૌની સહભાગિતા, સહકાર, સદભાવ અને સહિયારા પ્રયત્નોનું એક નિરૂપણ થયેલું આયોજન. એટલે આપણે એવું કહી શકીએ કે શ્રદ્ધા ભક્તિ સંયોજન મહોત્સવ, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા, સમૂહ લગ્ન અને ભાગવત ભગવાનનું ગાન અને ભજનનું પણ અહીં એક સરસ મજાનું સંયોજન આયોજિત અને નિયોજિત થયું છે. મારે બે એક વાત કરીને જ મારી વાત પૂરી કરવી છે કે આપણને સૌને તીર્થક્ષેત્રો, ધર્મક્ષેત્રોની યાત્રા કરવાની ઈચ્છા હોય અને એવું કોઈ માધ્યમ મળી જાય કે જેથી સહજ રીતે આપણે એ તીર્થક્ષેત્રો કે ધર્મક્ષેત્રોની યાત્રા કરી શકીએ. વર્ષ દરમિયાન એક કરતાં વધુ રાધે રાધે પરિવાર દ્વારા પૂજ્ય દાદાની પ્રેરણાથી એમના વ્યાસસનની કથાના આયોજન સાથે આપણે તીર્થક્ષેત્ર અને ધર્મક્ષેત્રોની યાત્રા સાથે સત્સંગનો પણ લાભ લેતા હોઈએ છીએ, કથાનું પણ આયોજન કરતા હોઈએ છીએ. આ વર્ષે સમગ્ર શ્રાવણ માસ એટલે કે માસ પારાયણ તારીખ 13/8 થી 11/9/2026 રાત્રિના 8:30 થી 11 દરમિયાન સાયન્સ સિટી અમદાવાદ ખાતે રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત થઈ રહી છે. દર વર્ષે માની આરાધના અને ઉપાસનાના પૂજ્ય દાદાના અનુષ્ઠાન સાથે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન આ પૂર્વે આપણે અંબાજી, બહુચરાજી અને વૈષ્ણવ દેવી અને ચોટીલા ખાતે કરી ચૂક્યા છીએ. એવી 51 શક્તિપીઠોની એવી દિવ્ય ધરા પર અને માનું જ્યાં બેસણું હોય, માનું જ્યાં સ્થાન હોય, એવું આગામી આપણું શારદીય નવરાત્રિનું આયોજન 11/10 થી 19/10/2026 દરમિયાન મહાકાળી માના ગોદમાં અને ખોળામાં પાવાગઢ ખાતે થવા જઈ રહ્યું છે. રંગોત્સવનો આપણો તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવ સાથેનો એ ઉત્સવ આ વર્ષે આપણે 14/3/2027 માફ કરજો, કથા રંગોત્સવ 2027ની કથા આપણે 14/3/2027 થી 20/3/2027 દરમિયાન દેવભૂમિ દ્વારિકા ખાતે રંગોત્સવની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આપણા રંગોત્સવ, હોળી ધૂળેટીનો ઉત્સવ આપણે 10/3/2027 આપણે તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં ઉજવવાના છીએ. આ કથા આયોજનમાં સહયાત્રી તરીકે જોડાવા માટે કે અન્ય આપણી ભાગીદારી મનોરથી તરીકે વગેરે માટે જોડાવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે તથાસ્તુ વિદ્યાપીઠના કાર્યાલય પર સંપર્ક કરશો એવી વિનંતી સાથે જ્ઞાન, વૈરાગ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શ્રીમદ ભાગવત
આવા જ્ઞાન વૈરાગ અને ભક્તિના ત્રિવેણી સંગમના તૃતીય દિવસના ગુણગાનની ગાથા પૂજ્ય દાદાના મુખેથી આપણે સૌ શ્રવણ કરી પાવન અને પ્રેરિત થઈએ એવી જિજ્ઞેશ દાદાના ચરણોમાં વિનંતી સાથે આપ સૌનું અખિલ ગુજરાત સમસ્ત સોરિયા ભરવાડ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા શ્રી હિરાળિયા દાદાની જય, શ્રી દ્વારિકાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.